વરિષ્ઠ નાગરિકોના જીવન અનુભવ, સમાજ પ્રત્યેની તેમની સેવા અને તેમના યોગદાનને બિરદાવવાના હેતુથી વરિષ્ઠ નાગરિક દિવસ નિમિત્તે આજે દીપલાઇન મહાગુજરાત ન્યૂઝ દ્વારા શહેરના વરિષ્ઠ સમાજસેવકો સાથે ખાસ મુલાકાત કરવામાં આવી। આ દરમિયાન શહેરના જાણીતા સમાજસેવક માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ સંગમ 4 રસ્તાના સંચાલક જગદીશ માખીજાની સાથે મુલાકાત કરવામાં આવી। જગદીશભાઈ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે। તેમના રોજિંદા ધોરણે આશરે 200 થી 300 જેટલા જરૂરિયાત લોકોને ભોજન, પાણી, નાસ્તા સહિતની સેવા પૂરી પાડે છે। જગદીશભાઈ માખીજાની અને તેમની ટીમ દ્વારા જરૂરિયાતમંદો સુધી ભોજન અને જરૂરી સેવાઓ પહોંચાડાય છે। વરિષ્ઠ નાગરિક દિવસ નિમિત્તે દીપલાઇન મહાગુજરાતના ન્યૂઝ તેમની સેવા યાત્રા અંગે જાણકારી મેળવવા તેમના સુધી પહોંચ્યું હતું। જગદીશભાઈ માખીજાનીએ પોતાના જીવનના અનુભવો, સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ માટેના સંદેશ અંગે શું જણાવ્યું તે સાંભળીએ। ત્યારબાદ દીપલાઇન મહાગુજરાત ન્યૂઝની ટીમ શહેરના અન્ય વરિષ્ઠ સમાજસેવક મુન્નાભાઈ પ્રજાપતિ સુધી પણ પહોંચી। મુન્નાભાઈ પ્રજાપતિ પણ લાંબા સમયથી સમાજસેવા અને લોકજાગૃતિ સાથે જોડાયેલા છે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાના સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં આગવી ઓળખ ધરાવે છે। વરિષ્ઠ નાગરિક તરીકે પોતાના અનુભવો અંગે સમાજ માટે સતત કાર્યરત રહેવાની પ્રેરણા અંગે મુન્નાભાઈ પ્રજાપતિએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા। વરિષ્ઠ નાગરિકો માત્ર ઉંમરમાં જ વરિષ્ઠ નથી, પરંતુ તેમના જીવનના અનુભવો અને સમાજ પ્રત્યેના યોગદાનને કારણે તેઓ નવી પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત છે। વરિષ્ઠ નાગરિક દિવસ નિમિત્તે આવા સેવાભાવી વરિષ્ઠજનોને સન્માન અને અભિનંદન પાઠવવા સાથે તેમની સેવા યાત્રાને સમાજ સમક્ષ રજૂ કરવાનો આ એક નાનકડો પ્રયાસ છે। જગદીશભાઈ માખીજાની અને મુન્નાભાઈ પ્રજાપતિએ શું જણાવ્યું સાંભળીએ તેમની જુબાનીમાં। નમસ્તે દર્શક મિત્રો, હું સતીશ શર્મા આજે આવ્યો છું એક વડીલ પાસે, કેમ કે આજે વરિષ્ઠ નાગરિક દિવસ છે અને જે વરિષ્ઠ છે એમનું નામ જગદીશ માખીજાની છે, જેઓ લગભગ 5 થી 7 વર્ષથી માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે। રોજ સવારે નિયમિતપણે 200-250 લોકોને જમાડે છે। ખૂબ જ મોટી સેવા છે અને આવા લોકોનું વરિષ્ઠજનોનું સન્માન થવું જોઈએ। તો આજે મુલાકાત કરાવીશું, કેવી રીતે એમને એ મનમાં આવ્યું કે સેવા કરવી જોઈએ અને ક્યારથી સેવા કરી છે, પૂછીશું જગદીશભાઈને। आपका स्वागत है जगदीश भाई। सबसे पहले आपको वरिष्ठ नागरिक दिवस की हार्दिक शुभकामनाएं। थैंक यू सो मच। जय झूलेलाल। अपने जीवन के सबसे बड़ी उपलब्धि आप किसे मानते हैं? सबसे बड़ी मेरे बाबा हैं परशुराम बाबा, जो फतेहगंज में फकीरी झोपड़ी के रोज भंडारा चलता है। मेरे को उनकी आशीर्वाद है, उनके आशीर्वाद से सभी पूरा काम होता है। आपने अपने जीवन में कई बार उतार चढ़ाव देखे हैं, आपके जीवन का सबसे बड़ा संघर्ष कौन सा रहा? कभी कोई जमाने में ये जो सेवा मैंने चालू की है 23 मार्च 2014 से आज 12-15 साल हो गए। कोई जमाने में मेरे पास 1000 रुपया नहीं था और आज मैं रोज 400-500 जनों को खाना मेरे खुद से खर्चे से, कोई डोनेशन नहीं लेता हूँ। तो इसमें समझ लो कि मेरे में कितना हो गया और बाबा की बहुत आशीर्वाद है भाई, उसके लिए बहुत उनका धन्यवाद है। और हमारा भगवान हमारे साथ है और उनका आशीर्वाद है मेरे को। आपके जीवन में ऐसी कौन सी शख्सियत रही जिससे आपको सबसे ज़्यादा प्रेरणा मिली? बस वही बाबा से ही, क्योंकि क्या है, मैं पहले उधर 4-5 बरस मैंने उधर सेवा किया, फिर बाबा का ऐसा आशीर्वाद मिला कि भाई आप खुद करो, खुद के बोले उस पर। मैं किसी से डोनेशन नहीं लेता हूँ, किसी से खुद नहीं लेता हूँ। बाबा का इतना आशीर्वाद है कि रोज जरूरतमंद 400 से 500 आदमी यहाँ पे खाना खाते हैं। सीनियर सिटीजनों को मैं टिफिन बेचता हूँ दोपहर में 12 बजे, 200-250 जने को। बड़ौदा के अंदर किसी को भी खाने की तकलीफ है तो अगर मेरा कॉन्टेक्ट करके मैं उनको डिलीवरी करता हूँ। 4 लड़के रखे हुए हैं, 4 लड़कों जाके डिलीवरी करके आते हैं। पैसा समझ उसमें मेरा बदलाव है। मेरा संदेश ये है युवाओं को कि जैसे घूमते फिरते हैं, अगर मेरे यहाँ इधर सेवा में आके अगर जुड़े, उसमें कोई धन की किसकी कोई ज़रूर नहीं है, सिर्फ उनकी मेहनत अगर इधर आके जुड़े और सबका जो यहाँ के जिसको ज़रूरतमंद आदमी होते हैं जो भी उनका आके आशीर्वाद लेवे। ये हमारी मतलब मेरा वो है कि भाई वो अगर आके उनका आशीर्वाद लेवे, अपनी फैमिली से जुड़ें, फैमिली को खुश रखें और पहले उनको खुश रखें, आके जुड़ें और इस तरह का अपना नाम कमावे। जैसा मैंने भगवान की मेरे को माता जी की मेहर है, मेरा ऐसा विचार है। सबका आजकल अपना अपना विचार है। किसको थोड़ा भी कुछ बोलो तो मिसअंडरस्टैंडिंग होती है, मिसअंडरस्टैंडिंग वो लोग समझते नहीं है, उसमें सबके संबंध खराब होते हैं। इसके लिए जहाँ तक हो सके शांति रखने की, किससे ज़्यादा बात नहीं करने की
और आजकल इसके लिए सब ये हो रहा है, मिसअंडरस्टैंडिंग बहुत है। कुछ भी अगर मैं आपको बोलूँ कुछ या इसको बोलूँ तो मिसअंडरस्टैंडिंग के लिए तो वो बदलाव होना चाहिए ये। तो उसके लिए क्या करना चाहिए? उसके लिए मिसअंडरस्टैंडिंग बंद कर देना चाहिए और सामने वाले की बात समझनी चाहिए, वह क्या बोलना चाहता है। जब कुछ आदीवादी करता है उसके सामने वो मिसअंडरस्टैंडिंग करता है, उसके लिए वो उनको पहले धीरे से समझना चाहिए, वो एक बदलाव होना चाहिए। आपके जीवन का ऐसा कौन सा अनुभव है जो आप जिसे आप आने वाली पीढ़ी के साथ साझा करना चाहते हैं? बस आने वाले पर जो है घर से जितने भी भाती है, जो मम्मी है पापा है, जो भी घर के सदस्य हैं उनसे प्रेम से रहे और घर को संभाले। उसके बाद अगर उनको ज़्यादा टाइम है तो सेवा करे सबकी, जो ज़रूरतमंद उनमें कुछ पैसे की उसकी कोई ज़रूर नहीं, आके सेवा में जुड़े मेरे से तो उनका बहुत बदलाव हो जाएगा एकदम अच्छा बढ़िया। बाकी आजकल जो लोग बड़े होकर कॉलेजों में सिगरेट बीड़ी पीते, दारू ये सब पीते हैं, वो नहीं होना चाहिए तो अच्छा है। आज वरिष्ठ नागरिक दिवस है, इस अवसर पर आप समाज को क्या संदेश देना चाहेंगे? यही कि जहाँ तक हो सके ज़रूरतमंदों की सेवा करे, जिसको जितना ताकत है, अगर नहीं तो इधर आके सेवा में मेरे से जुड़े और सबकी सेवा करे, सबका आशीर्वाद लेवे। वो ऐसा समझो ऊपर की हम लोग करेंसी जमा कर रहे हैं, ये है। बताओ, अगर आपको अपने जीवन के 25 वर्ष फिर से जीने का अवसर मिले तो आप कौन कौन सी चीजें जिसे आप दोबारा वो तो भगवान का शुक्रिया करना था चाहेंगे? भाई, इतना अगर 25 वर्ष ज़्यादा मिलता है तो जो मैं काम करता हूँ, जो ज़रूरतमंद को अपन सेवा करते हैं, या जो अपना लेडीज या जो भी विधवा बहन जी होती है सबको अनाज की किट बांटता हूँ, उतना मुझे सेवा का और 25 वर्ष मिल जाए तो इससे अच्छा और कुछ नहीं मेरे को मिले तो मैं यही काम करूँगा। તો આ હતા જગદીશભાઈ માખીજાની। બહુ સરસ રીતે એમની જોડે વાત થઈ, બહુ સરસ સેવાઓ કરે છે તેઓ। અમે બી ભગવાનની પ્રાર્થના કરીશું કે ભગવાન એમને બલ આપે, શક્તિ આપે અને આવી રીતે જ અવિરતપણે એ સેવા કરતા રહે તેવી અમારી ભાવ છે। મહાગુજરાત ન્યૂઝમાંથી હું સતીશ પંડિત, વડોદરા। 100% આજે 21 ઓગસ્ટ વરિષ્ઠ નાગરિક દિવસ તરીકે ઓળખાય છે। ખાસ કરીને જે આપણા વડીલ હોય, આડોશ પાડોશમાં રહેતા હોય, એ લોકોનું માન કરવું, બહમાન કરવું, સ્વાગત કરવું, સન્માન કરવું। આપણા ગ્રુપની અંદર કોઈ હોય કે આપણા કોઈ પણ વડીલ હોય એમનું આજના દિવસે ખાસ કરીને માન કરવું પડે, સન્માન કરવું પડે, એમને સાલ ઓઢાડીને એમનું સ્વાગત પણ કરવું પડે છે। અને તમે તો ઘણીવાર જોયું પણ હશે કે મારા વાર્ષિક પ્રોગ્રામની અંદર 2 પ્રોગ્રામ એવા હોય છે। મારા સ્વર્ગીય પિતાશ્રી ત્રિભુવન પોલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હું વાર્ષિક 2 પ્રોગ્રામ એવા પણ કરું છું કે વડીલોના સન્માન કરવા। અને દિવાળીનો પ્રોગ્રામ હોય ત્યારે પણ મારા પ્રોગ્રામની અંદર ગામના ભજન મંડળીના બહેનો હોય, વડીલો, એમને સાલ ઓઢીને સન્માન કરવું। અને ત્યાર પછી કોઈ પણ ફિલ્ડની અંદર વડીલ હોય એના સાથે સાથેના અમારા પ્રોગ્રામ પણ હોય છે। જેમ કે સ્કૂલની અંદર વડીલ શિક્ષક હોય, અમારા આરોગ્યની અંદર કોઈ વડીલ જોબ કરતા હોય, છેલ્લે ત્યાં સુધી પણ કે સ્મશાનમાં બધાને જવાનું હોય છે। ત્યાં જે વડીલો કામ કરતા હોય સ્મશાનની ક્રિયાનું, એ લોકોને બોલાવીને પણ અમે સાલ ઓઢાવી એમનું સ્વાગત કરવું, એનું સન્માન કરવું। આવા તો વર્ષની અંદર 2 પ્રોગ્રામ અમારા ફિક્સ જ છે। અને આ ખાસ કરીને આજે સવારે હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે મને જાણ થઈ આજે 21 તારીખ છે અને વરિષ્ઠ નાગરિક દિવસ છે। ત્યારે અમારી આસપાસ રહેતા અમારા સોસાયટીમાં કે અમારી ઓફિસમાં પણ 2 વ્યક્તિ વડીલ અમારે ત્યાં જોબ કરે છે, એમનું સાલ ઓઢાવીને આજના દિવસે સન્માન કર્યું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા। જી, સરસ છે। સમાજમાં બી યુવાનોને આવા કાર્ય કરવા જોઈએ। હું તો બધાને આપના માધ્યમથી સંદેશ આપું છું કે કોઈ પણ દિવસ હોય, 365 દિવસની અંદર બધા જ દિવસો અલગ અલગ તહેવાર લઈને આવતા હોય છે, તો એ રીતે એ લોકોની અવેરનેસ માટે એમને સન્માનિત કરવા જોઈએ। પછી કોઈ પણ દિવસ હોય તો કોઈ પણ દિવસ ઉજવી અને સમાજ સેવક તરીકે આગળ વધવું જોઈએ। જી, ધન્યવાદ।